જય દ્વારકાધીશ। તો આપણે કાલે પણ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે મહેન્દ્રભાઈ ગંગારામભાઈ માજીરાણા જે દ્વારકા છે તેને જાણ થયેલ છે, તો તે ડીસા આવી ગયા છે। એ બી આપણે હમણાં પૂછીશું કે કઈ રીતે તે દ્વારકા ગયા, કઈ રીતે રહ્યા અને કઈ રીતે આજે ડીસા આવ્યા ફેમિલી સાથે। જય દ્વારકાધીશ। તો પૂછીશું। જય દ્વારકાધીશ। મારું નામ માજીરાણા મહેન્દ્ર ગંગારામ છે। હું શુક્રવારના રોજ ફેમિલીને કીધા વગર દ્વારકા નીકળી પડ્યો, તેથી મારી ફેમિલી બહુ ચિંતામાં આવી ગઈ અને પોલીસને અને સોશિયલ મીડિયાને જાણ કરી, અને પોલીસ અને સોશિયલ મીડિયાને જાણ કરી તેથી તે પણ શોધખોળ ચાલુ રાખી। તેથી મારી ફેમિલી બહુ ચિંતામાં આવી ગઈ। તેમને ખબર પડી કે હું દ્વારકા ગયેલો છું, તેમને એવો ખ્યાલ આવ્યો, તેથી તે દ્વારકા નીકળી પડ્યા। દ્વારકા તે મને મળ્યા પછી એ લોકો દ્વારકાથી મને દર્શન કરાવીને રાતે દર્શન કરાવ્યા, પછી દિવસે દર્શન કરાવીને અમે નીકળ્યા ત્યારે હું તમને એમ કહેવા માંગીશ કે તમે શા માટે ગયા હતા? મારવાડીમાં કહેવત છે કે દ્વારકા પૂછ્યા વગર જાઉં તો વધારે એમ દર્શન કરવામાં મજા આવે, અને કૃષ્ણનું વધારે આ છે કે દ્વારકા પૂછ્યા વગર જાઓ તો એને વધારે ગમે છે। જય દ્વારકા। તો જે બિલકુલ જે રીતે આ રિવ્યૂ આપ્યો છે મહેન્દ્રભાઈએ, તો મારી સોશિયલ મીડિયાની ફેમિલીને એક વિનંતી છે કે તમારો છોકરો અથવા કે તમારો ઘરનું કોઈ પણ સભ્ય હોય તો કોઈએ પૂછ્યા વગર ઘરની બહાર નીકળવું નહીં, કારણ કે તમારી ફેમિલીને તમારા જતા રહ્યા પછી બહુ ચિંતા થાય છે, તે ઘણી બધી શોધખોળ હાથ ધરે છે। અને આજના જમાના પ્રમાણે તો નીકળવું જ નહીં, કારણ કે આજના જમાનામાં કેટલા બધા ઘટનાઓ જોવા મળે છે। ઘટનાઓમાં આપણે અવારનવાર જોઈએ છીએ સોશિયલ મીડિયા ઉપર અને ન્યૂઝમાં પણ આવે જ છે। તો મળીશું આપણે આગળના નવા વિડીયોમાં। જય દ્વારકાધીશ, જય કાળિયા ઠાકર।